કારમાં કોઈ પ્રોબ્લેમ આવે તો જાતે નટ બોલ્ટ ખોલીને સર્વિસ કરવા લાગીએ છીએ? નહીં ને? ઓફકોર્સ કારને ગેરેજ લઈ જઈએ છીએ, કેમ કે ત્યાં તેના એક્સપર્ટ હોય. બાકી આપણે તો પ્રોબ્લેમ સાયલેન્સરમાં હોય અને બોનેટ ખોલીને બેઠા હોઈએ. તો જો કારના કેસમાં આપણે રિસ્ક નથી લેતા તો હાર્ટના કેસમાં કેમ લઈએ છીએ? તેમાં પણ ચેસ્ટ પેઇન, બળતરા, મૂંઝારો થાય, પરસેવો થાય, વોમિટ અથવા ઉલટી, ગેસ, બધાનો ઈલાજ તો કે સોડા. અમે એમ નથી કહેતા કે બધા કેસમાં હાર્ટ એટેક જ હોય, પણ પોઈન્ટ એ છે કે ગેસ જેવા નાના પ્રોબ્લેમમાં એન્જિયોગ્રાફી ન કરાવવાની હોય, કે હાર્ટ એટેકમાં ખાલી સોડાથી ન ચાલે, તકલીફ પ્રમાણે ટ્રીટમેન્ટ થાય. તો ખાલી કહેવાનું એટલું જ છે કે તમારા વાલા ફેમિલી મેમ્બર માટે જો રિસ્ક અવોઇડ કરવા માંગતા હોય તો રિસ્ક ફેક્ટર્સને અવોઇડ ન કરો અને એક્સપેન્સ કે તકલીફ મોટા થાય તે પહેલા એક્સપર્ટ્સને કન્સલ્ટ કરો.